પાતાળવાસી શિવ વડોદરા નજીક દેણા ગામમાં આવેલું વ્યાસેશ્વર મહાદેવનું મંદિર. શ્રાવણના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ને એમાં પણ આજે શ્રાવણનો તૃતીય સોમવાર, શ્રાવણના ત્રીજા સોમવારે આજે વ્યાસેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ. આમ તો આપણે જ્યારે પણ મંદિરે જઈએ એટલે પગથિયા ચડીને ભગવાનના દર્શન કરવા માટે સામાન્ય રીતે જવાનું હોય છે, પરંતુ દેણા ગામમાં આવેલું આ અતિ પ્રાચીન વ્યાસેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં તમારે પગથિયા ચડીને નહીં પરંતુ પગથિયા ઉતરીને મહાદેવના દર્શન કરવા પડે છે. એવી માન્યતા છે કે વેદ મુનિ વ્યાસે અહીં બેસીને વેદો લખ્યા હતા. ખૂબ જ લાંબો ઇતિહાસ આ વ્યાસેશ્વર મહાદેવ મંદિરનો છે. ખાસ અહેવાલમાં આજે વ્યાસેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ. પવિત્ર શ્રાવણ માસ હોય, શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજતા નજરે પડ્યા. ભક્તજનો દ્વારા શિવલિંગને દૂધ, પાણી, બેલપત્ર, ફૂલ ચડાવવામાં આવતું હતું. ભક્તજનો દ્વારા ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ પણ કરાયા. પાતાળવાસી શિવ વડોદરા નજીક આવેલું દેણા ગામ, અને આ દેણા ગામનું પ્રાચીન શ્રી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર. અહીં પગથિયા ચડીને નહીં પણ ઉતરીને દર્શન માટે જવું પડે. મહર્ષિ વેદવ્યાસે અહીં બેસીને વેદો લખ્યા હોવાની માન્યતા છે. દેણા ગામમાં આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે. દૂધણી ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળ્યું. વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી. હિમાલય જગતનું છાપરું છે, જેનું ઉત્તુંગ શિખર છે કૈલાશ, જ્યાં દેવાધિદેવ મહાદેવનો વાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે, એટલે શ્રદ્ધાના બળે શિખરો ચડો ત્યારે દેવના દર્શનનું સુખ મળે. પરંતુ વડોદરાને અડીને આવેલું એક પ્રાચીન શિવાલય ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડી નહીં પરંતુ ઉતરીને જવું પડે છે. વ્યાસેશ્વર મંદિર એ શિવભક્તો માટે પરમ આસ્થાનું સ્થળ છે. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલ દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાળ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવ જાણે કે દેણા અને દુમાળ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. મનીષભાઈ શાસ્ત્રી જણાવે છે કે આ સ્થળ માટે બે શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા અને માટેની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂધણી ગાય રોજ ચરીને આવે અને તે પછી દૂધ આપતી ન હતી. શિવજી સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ. આ જગ્યાએ વણિક ગયો. ગાયો ચારનાર ગોવાળિયાની પૃચ્છા કરી તો અચરજની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી હતી એક ચોક્કસ જગ્યાએ આવે છે અને ત્યારે એના થાનમાંથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવી ખાતરી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી અને પરમ આશ્ચર્ય થયું. તે રાત્રે શિવજી એના સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ, હું ત્યાં ડટાયેલો પડ્યો છું. આસ્થાવાન વણિકે મજૂરોને કામે લગાડ્યા. ખૂબ ઊંડે સુધી ખોદાવ્યું પણ કશું ન મળ્યું, એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું. ઊંડે સુધી ખોદાવ્યું તો શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યા અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો, એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઊંડે સુધી ખોદાવ્યું અને પછી શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં જ શિવજીની સ્થાપના કરતા તેઓ જાણે કે પાતાળ લોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોદાળીનો એક ઘસરકો શિવલિંગને વાગ્યો, જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે. મહર્ષિ વેદવ્યાસ અહીં બેસીને વેદો લખ્યા હોવાની પણ માન્યતા છે. બીજી કથા પ્રમાણે મહર્ષિ વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વર મહાદેવની ઓળખ મળી. શ્રદ્ધાળુ અમીશ દાદાવાલાએ કહ્યું કે આ શિવાલયની પાસેથી જ વિશ્વામિત્રી વહે છે. નજીકમાં પાવાગઢ મહર્ષિ વિશ્વામિત્રીની તપોસ્થળી હતી ને આ નદી વડોદરાને જાણે કે તેમના વરદાન રૂપે મળી હતી. જોકે આપણે એ વરદાનને સાચવી નથી શક્યા, એ એટલું દુઃખદ સત્ય છે. અત્યારે અહીં નદીમાં પાણીને નામે લાલ રંગનો રગડો વહેતા જોવા મળે છે. શિવધામને ભાવિકોએ નવું કરી દીધું છે. શ્રદ્ધાની વાતના પુરાવા ન હોય, કથા કોઈ પણ હોય, અહીં ભગવાન શિવનો વાસ છે એ જ સૌથી મોટો પુરાવો છે. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ એક સમયે લગભગ જીર્ણ શીર્ણ થયેલા આ શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી નાખ્યું છે. અને અત્યારે જ્યારે શ્રાવણનો પવિત્ર મહિનો હોય એટલે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો વ્યાસેશ્વર મહાદેવના ચરણમાં કોટી કોટી વંદન અને ભગવાન પરમાત્માની અસીમ કૃપા. પવિત્ર શ્રાવણ માસ છે અને શ્રાવણ માસની અંદર મહિમા શિવનો રહેલો છે. સૃષ્ટિમાં ભગવાન પરમાત્માએ વિશ્વ સૃષ્ટિની અંદર ભગવાને જે સર્જન કર્યું છે, અનેક ભગવાન પરમાત્માને યજન, કીર્તન અને પૂજન કરવાની ભગવાન પરમાત્માના ઋષિઓ મુનિએ અંતર્ગત દિવસો અંતર્ગત બધા બતાવ્યા છે.
તો જોવા જાઓ તો શ્રાવણ માસની અંદર 1 મહિનો ભગવાન શિવ અને શિવની ઉપાસના કરવાથી દરેકનું કલ્યાણ થતું હોય છે. કારણ કે સનાતન ધર્મની અંદર શિવ એટલે સર્વસ્વ છે. બધાને કદાચ દેવ કહી શકાય, પણ અને તો મહાદેવ કહેવાય. દેવોનો પણ દેવ એને મહાદેવ, જેનો પરિવાર પણ પૂજાય છે, જેનું સર્વસ્વ પૂજાય છે. સૃષ્ટિની અંદર જેટલી પ્રકૃતિ છે એ દરેક પ્રકૃતિ ભગવાન શિવના આધીન છે. અને એ શિવના આધીન એ પ્રકૃતિના પૂજન અર્ચન પણ કહેલા છે. તેવા સાનિધ્ય વ્યાસેશ્વર દેવતાના સાનિધ્યની અંદર સૌથી પહેલાં તો મૂળ એવું છે કે આ જે અહીંયા શિવલિંગ છે એ જમીનમાંથી ઉત્પત્તિ થયેલી છે. પેલા ગાયો ચરાવતા હતા, ગોવાડો, એમાંથી એક ગાય અચાનક ત્યાં આવીને એની દૂધની ધારા વહેતી હતી. ભક્ત મંડળ ભેગા થઈ બધું જોયું, ધીરે ધીરે ખાડો ખોડ્યો, આજુબાજુ જોયું તો પ્રત્યક્ષ અંદરથી વ્યાસેશ્વર ભગવાન પરમાત્માનું સુંદર શિવલિંગ ઉત્પન્ન થયું. અને એના દર્શન કરી લોકો રાજી થયા. તે દિવસથી દરેક ભક્તો એના પૂજન અર્ચન કરતા આવ્યા છે. અને દ્વાપરનું હોય, ત્રેતાનું હોય, કોઈને હજુ ખબર છે નહીં, પણ ગાયોનું જ્યારથી ચરણ હોય ત્યારથી આ શિવલિંગ અહીંયા છે એવું માનવામાં આવે છે. તેવા વ્યાસેશ્વર ભગવાન પરમાત્મા વિશ્વામિત્રીના નદીના કિનારે દેના ગામ પેલા બ્રાહ્મણોનું ગામ હતું. અને અત્યારે પણ ભગવાનની કૃપાથી આ સાનિધ્યની અંદર શિવ ઉપાસના કરવા લોકો, વડોદરા આજુબાજુના ગામડાના લોકો, જેને પણ આ ખબર પડે લોકેશન, તો તરત જ આવા સ્થળ પર આવી અને દર્શન કરતા હોય છે. બીજું કે જ્યારે જ્યારે તમે આ ગેટની અંદર પ્રવેશ કરશો ભગવાનના, પછી તમારું હૃદયનું પરિવર્તન ઓટોમેટિક થતું જશે. તમને એવું થાય અહીં આવ્યા પછી કદાચ 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ હું બેસું પછી જવું, એવું આ એક ચૈતન્ય પોઝિટિવ એનર્જીવાળું ભગવાન પરમાત્માનું સાનિધ્ય છે. સાવલીવાળા બાપજી, અનેક ઋષિઓ, જેની કોઈ કલ્પના નથી એવા અવલૌકિક પુરુષો આ જગ્યાએ પોતાનું અનુષ્ઠાન કરી પૂજન અર્ચન કર્યા છે. બાપજી, રંગવતી બાપજી પણ આ જગ્યા પર આવ્યા છે, એમને પણ પૂજન અર્ચન કર્યા છે. આવી વિશિષ્ટ ઘણી ખરા ઋષિ મુનિઓ અહીંયા આ જગ્યા પર આવીને તપસ્યા કરી છે. અને એ તપસ્યાના આધીન આજે પણ ભગવાન પરમાત્માનું સુંદર શ્રાવણ માસની અંદર યજન થઈ રહ્યું છે. બીજું કે અહીંયા દરેક પ્રકૃતિના વૃક્ષ છે. અત્યારે બીલી વૃક્ષ નીચે આપણે સાનિધ્યમાં બેઠા છીએ. યજ્ઞશાળા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ. એની વચ્ચે ત્રિલોકનો નાથ જગન્નાથ ભગવાન પરમાત્મા, હર હર મહાદેવ. આજે આપણે જે સ્વરૂપ બનાવ્યું છે, જે સોમનાથમાં જ્યોતિર્લિંગ સ્વરૂપ છે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપ સોમનાથનું, એ સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગ સહિત ચિંતામણી, પાર્થેશ્વર તથા શ્રીયંત્ર, શક્તિ અને શિવનો સમન્વિત થઈ અને આજના સુંદર પહેલા સોમવારના દિવસે આપણે દરેક ભક્તોના સનાતન ધર્મને હૃદયમાં આસ્થા જાગે, હૃદયમાં પોતાની મનોકામના જાગે. કારણ કે હવે એક થવું બહુ જરૂરી છે. ધર્મ ખાલી ફૂલ અને ચોખા મૂકવા માટેનો નથી, સાથે રહીને મદદ કરવા માટેનો ધર્મ છે. અને આ ધર્મમાં દરેકનો સાથ હશે અને સહકાર હશે તો આપણે જે યોગીથી ઋષિમુનિએ જે મહેનત કરી છે અને મહેનત કરીને જે દિશા પર જવું છે એ યોગ્ય દિશા આપણે પ્રાપ્ત કરી શકીશું. આ વ્યાસેશ્વર મંદિર છે, જે વેદ વ્યાસજીએ તપ કરેલું આ સ્વયંભૂ છે. બહાર વિશ્વામિત્રી નદી કિનારો છે, જે વડોદરાથી 10-12 કિલોમીટરના અંતરે છે, જે અહીંયા હજારો વર્ષ જૂના છે. આ બધું રિન્વેસ્ટ થયેલું છે. જે હરિશ્ચંદ્ર રાજા પણ આ જગ્યા પર આવી ગયેલા છે. આ દેણા ગામ વ્યાસેશ્વર મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે. શ્રાવણ માસમાં સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલી જાય છે. પછી પખાલ આરતી પૂજા થાય છે, દિવસે અભિષેક થાય છે, સાંજે શણગાર થાય છે ભગવાનનો, પછી આરતી થાય છે. અહીંયા ભક્તો માટે બધી જ વ્યવસ્થા પૂરેપૂરી છે. ઉપરથી ગંગાજળ પાણી ઉપરથી ચડાવે છે ભગવાનને, શિવજીને ચડે છે. સોમવાર માટે વધારે ભીડ રહે છે. આડે દિવસે બધા લોકો નીચે આવીને જ પૂજા કરી શકે છે. અભિષેક, લઘુરુદ્ર બધું જ થાય છે. જમણવાર પણ થાય છે અહીંયા. મારું નામ ઉમેશ ભારતી, ભગવાન ભારતી ગોસ્વામી.